નમસ્કાર દોસ્તો, ક્લાસરૂમ વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે અનફોરગેટેબલ વર્લ્ડ ડિઝનીમાં આગળ વધીએ તો ધ ઓવરવેલ્મિંગ એટલે કે વધારે પડતા સક્સેસ ઓફ વર્લ્ડ્સ ક્રેઝી આઈડિયા એટલે કે પાગલ વિચાર ટ્રિગર્ડ એ ડ્રેમેટિક અબાઉટ પેસ ઇન ટુ ધ ડિઝનીલેન્ડ. અહીંયા લેખક કહે છે કે વર્લ્ડના આ અદ્ભુત પાગલ વિચારે અદ્વિતીય સફળતાથી ડિઝનીની આર્થિક જે મૂડીને એકત્ર કરવાની શરૂઆત કરી. યેટ તોય સક્સેસ નેવર ચેન્જડ વર્લ્ડ. એ આર્થિક રીતે સદ્ધર થઈ ગયા, તેમ છતાં તેમ છતાં સફળતાથી એનામાં કોઈ બદલાવ આવ્યો નહીં. He remained the simplest of men. તે સૌથી સરળમાં સરળ માણસ રહ્યા. He hated parties. તે પાર્ટી કરવાનું પસંદ કરતા નહોતા. And his idea of a night out was a burger and chili at some little restaurant. અને કદાચ રાત્રિના બહાર જવાનો એનો આઈડિયા હોય તો કોઈ એક નાનકડા રેસ્ટોરન્ટમાં બર્ગર અને ચીલીથી એ એમનું ભોજન લેતા હતા. હિઝ ઓનલી એક્સ્ટ્રા વેગન્સ વોઝ એ મિનિએચર રેલ રોડ ધેટ રેન એરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ. લેખક અહીંયા કહે છે his extravagance was a miniature railroad. અહીંયા લેખક કહે છે કે એમના જે નાનકડા લેખક અહીંયા કહે છે કે તેમના ઘરની ફરતે અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ, એમના ઘરની ફરતે લેખક કહે છે કે નાનકડા રમકડાની ટ્રેનનો રેલ રોડ મિનિએચર રેલ રોડ, એક નાનકડા રમકડાની ટ્રેનનો જે પાટો છે એ કદાચ એમને એકમાત્ર અપ્યય કે ખોટો ખર્ચ એક્સ્ટ્રા વેકેન્સ એટલે કે ખોટો ખર્ચ હોઈ શકે. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? એ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. અહીંયા લેખક કહે છે કે એકવાર કોઈ મિત્રએ એમને કહ્યું કે આ બધા રૂપિયાનું તમે શું કરો છો? વોટ ડુ યુ ડુ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, ત્યાં લેખક કહે છે કે સ્ટુડિયો તરફ આંગળી ચીંધીને વોલ્ટે કહ્યું, શું કહ્યું? આઈ ફર્ટિલાઇઝ એટલે ખાતર નાખવું. ધેટ ફિલ્ડ વિથ ઇટ, એટલે કહે છે કે હું જે રૂપિયા કમાઉં છું એનાથી પેલા ખેતરમાં ખાતર નાખું છું. તો એનો મતલબ કે હું જેટલા રૂપિયા કમાઉં છું એ બધા જ આ મારો જે બિઝનેસ છે એમાં હું ડેવલપ કરું છું. એન્ડ ઇટ્સ ટ્રુ, અને એ વાત સાચી છે ધેટ કે વોલ્ટ પ્લાઉડ મની બેક ઇનટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેન. અને એ વાત પણ સાચી છે કે જેટલા ઝડપથી રૂપિયા આવતા હતા એટલી ઝડપથી એ બધા રૂપિયા છે એ એમના વ્યવસાયમાં રોકતા હતા. અહીંયા લેખક એ રીતે સમજાવે છે. આગળ વધીએ તો બીઇંગ સોલ્વેન્ટ એટલે સુખી સંપન્ન. લેખક કહે છે બીઇંગ સોલ્વેન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. લેખક કહે છે કે પ્રથમ વખત સુખી સંપન્ન ધનાઢ્ય બનીને સિન્સ હી સ્ટાર્ટેડ હિઝ બિઝનેસ ગેવ વોલ્ટ એ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયા. સુખી સંપન્ન બનીને લેખક કહે છે કે એણે એનો બિઝનેસ શરૂ કર્યો એટલે વોલ્ટને બીજા જે આઈડિયા છે એ ડેવલપ કરવાની તક મળી. ધીસ ઇન્ક્લુડેડ, આમાં લેખક આગળ વાત કરે છે કે સમાવેશ થાય છે ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ એન્ડ એલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન ધ શેરીન માઉન્ટેન, એ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, for which he donated the land and several $1 million. અહીંયા લેખક કહે છે ધીઝ ઇન્ક્લુડેડ એટલે કે આમાં સમાવેશ થાય છે. શું સમાવેશ થાય છે? લેખક કહે છે
કે નવો ધંધો શરૂ કરવાથી લેખક કહે છે કે ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ એટલે કે કાચી ધાતુનો વિકાસ એન એલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન ધ સેરિન માઉન્ટેન સેરિન પર્વતમાં ઊંચી ખીણમાંથી મેળવેલી આ કાચી ધાતુ એક કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટની કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ફોર વિચ કે જેના માટે હી ડોનેટેડ ધ લેન્ડ એન્ડ સેવરલ $million કે જેના માટે વોલ્ટે લેન્ડ એટલે કે જમીન અને કેટલાક $1 million પણ ડોનેટ કર્યા હતા. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ અને એમાંય સૌથી વધારે એમ્બિશિયસ એટલે કે મહત્વાકાંક્ષી કહી શકાય ગણી શકાય એ $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. એમાં જો વધારે મહત્વાકાંક્ષી રીતે ગણી શકીએ તો ડિઝની વર્લ્ડ અને સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા આ બે બાબતોમાં એણે $100 million એ ડોનેટ કર્યા હતા. ટ્રેજિકલી એટલે કે દુઃખપૂર્વક કરુણતાથી ઇન ધ મિડ્સ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી લેખક કહે છે કે દુર્ભાગ્યપૂર્ણ આ બધી જ પ્રવૃત્તિઓની વચ્ચે વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન એટલે છપડાવું વિથ ધીસ ફેટલ ઇલનેસ. આ બધી જ પ્રવૃત્તિઓની વચ્ચે લેખક કહે છે કે વોલ્ટ એક ભયંકર બીમારીમાં છપડાયા હતા. આઈ heard him refer to this cruel blow only once. લેખક કહે છે કે આ એકવાર આક્રંદ ફટકા વિશે એમને ઉલ્લેખ કરતા મેં સાંભળ્યા હતા. શું કહેતા હતા વોલ્ટ ડિઝની એ આપણે સમજીએ તો વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ ઇટ ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ કે મને જે કંઈ થયું છે તે તને થવું ન જોઈએ. I visited him in the hospital the night before he died. લેખક કહે છે કે મૃત્યુ પામ્યા એ પહેલાંની રાત્રે હું એમને મળ્યો હતો. ઓલ્ધો જોકે ડિસ્પરેટલી ઇલ. અહીંયા લેખક કહે છે કે જોકે એ સખત બીમાર હોવા છતાં he was the full of plans for the future as he had been all of his life. તેમ છતાં એના જીવનમાં જે બધા ભરેલા હતા એ ભવિષ્યના પ્લાનથી એ વાગોળતા હતા. વોલ્ટ યુઝડ ટુ સે અહીંયા લેખક કહે છે કે વોલ્ટ કહેતા હતા. શું કહેતા હતા? ધેટ ડિઝની વુડ નેવર બી ફિનિશ્ડ કે ડિઝનીનો ક્યારેય અંત આવવો ન જોઈએ. અહીંયા વાક્ય પેસિવ છે બી ફિનિશ્ડ. લેખક કહે છે કે ડિઝનીનો ક્યારેય અંત આવવો ન જોઈએ એન્ડ ઇટ નેવર વિલ અને ક્યારે પણ એમનો અંત આવશે પણ નહીં. આઈ લાઈક ટુ થિંક ટુ ધેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ. લેખક કહે છે કે હું એ વિચારતા મને પણ ગમે છે કે વોલ્ટ ડિઝનીની અસરનો ક્યારે પણ અંત આવશે નહીં. ધેટ થ્રુ હિઝ ક્રિએશન અને એમના આ સર્જન મારફત ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ એઝ ધેટ પ્રેસિયસ એજલેસ. અને લેખક કહે છે કે એમના આ સર્જનથી ફ્યુચર જનરેશન એટલે કે આવનારી પેઢી પણ વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ એ આવનારી પેઢી પણ એ વાતની ઉજવણી કરવાનું ચાલુ રાખશે. વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ કે જેણે એક વખત વર્ણન કર્યું હતું. શું વર્ણન કર્યું હતું? એઝ ધેટ કે પ્રેસિયસ એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન. બહુ અહીં સરસ વાત કરે છે. લેખક કહે છે કે આપણા દરેકમાં એક એવું કંઈક અનમોલ પ્રેસિયસ અનમોલ વસ્તુ હોય છે ઇન એવરી હ્યુમન બિંગ which makes us play with children's toys કે જે આપણને બાળકોના રમકડાથી રમવા પ્રેરિત કરે છે. એન્ડ laugh at silly things મૂર્ખાઈભરી વસ્તુઓ પર આપણે હસાવે છે. એન્ડ sing in the bathtub and dream અને બાથ ટબમાં આપણે ગીત ગાવાનું અને
એન્ડ ડ્રીમ એટલે કે સપના જોવા માટે મજબૂર કરે છે. આવું હરેક વ્યક્તિની અંદર એવી એક પ્રેશિયસ વસ્તુ હોય છે. તો મિત્રો આજે આપણે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની લેસન અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આવતા નવા વિડીયો લેક્ચરમાં એક નવા લેસન સાથે આગળ વધીશું. ટિલ ધેન ટેક કેર એન્ડ ગુડ બાય.